નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડીએસએલ સિસ્ટમમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આગળ અભ્યાસમાં જઈએ છીએ અને તમે જાણો છો ધોરણ 12 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર। તો મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ 4 ની શરૂઆત કરી ચૂક્યા છીએ અને આ પ્રકરણમાં અગાઉમાં તમે આ પ્રકરણની રીતનો અભ્યાસ, જે મુખ્ય 3 રીત, એક આલેખની રીતે વલણ, બીજું ગાણિતિક જે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ દ્વારા અને ત્રીજું ચલિત સરેરાશની રીત, એ અભ્યાસની અંદર તમે પૂર્વમાં એટલે કે અગાઉના લેક્ચરોમાં આલેખની રીતનો અભ્યાસ કરી ચૂક્યા છો। હવે આપણે આગળ જઈએ છીએ, જેમાં રીત નંબર 2 લઈએ, ન્યૂનતમ વર્ગોની રીત। ચલો, હવે આજે આપણે આગળ અભ્યાસમાં જઈએ છીએ પાઠ 1 આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 4 સામયિક શ્રેણી, અને આજનો અભ્યાસનો મુદ્દો છે ન્યૂનતમ વર્ગોની રીતે વલણ મેળવતા। તો મિત્રો, ન્યૂનતમ વર્ગોની રીતે વલણ મેળવવા માટે આપણી પાસે એક ઉદાહરણ છે। તો આ ઉદાહરણ ટેક્સ્ટબુક મુજબ લઈએ છીએ। તો ઉદાહરણ નંબર 3 છે, ટેક્સ્ટબુકમાં જુઓ, અને એની રકમ જે છે કંઈક આ મુજબ આપેલી છે। એક કોમ્પ્યુટર કંપની કોમ્પ્યુટર બનાવે છે અને તેના વેચાણ બાદ થતો નફો લાખ રૂપિયામાં આપણે નીચેના કોષ્ટકમાં આપવામાં આવેલો છે, જેની મદદથી સુરેખ વલણ રેખાનું અન્વયોજન ન્યૂનતમ વર્ગોની રીતથી કરો। તો મિત્રો, અહીં આપણી પાસે એક કોષ્ટક છે, જે તમારી ટેક્સ્ટબુકમાં છે એ મુજબ તમે જોઈ શકો છો। તો અહીં બોર્ડ ઉપર મેં એ કોષ્ટકને જવાબ કોષ્ટક તરીકે તૈયાર કરેલું છે, જેમાં આપણી પાસે છે વર્ષ 2011, 12, 13, 14 અને 15। ત્યારબાદ આ વર્ષ જે છે એની સાથે ટેક્સ્ટબુકમાં જો તમને આપેલી છે બીજી એક કોલમ જે નીચે જોવા મળશે, એ છે નફા લાખ રૂપિયામાં। તો અહીં આપણે એ ચલ y ની કોલમ લીધેલી છે, જે નફો આપેલો છે 31, 35, 39, 41 અને 44। તો મિત્રો, અહીં આપણી પાસે રહેલી શ્રેણી છે એવું આ કોષ્ટક કહે છે, પરંતુ તેમ છતાં આપણે ચકાસવું પડે। ચલો વિચારો તો કઈ રીતે ચકાસીએ છીએ? હા, સૌથી પહેલી વસ્તુ કરવાનું છે અવલોકન। આ અવલોકન કરીએ ત્યારે અહીંના મુખ્ય આધારભૂત ઘટકો કયા છે, એટલે કે શ્રેણીને ઓળખવા માટેના ઘટકો કયા છે? વિચારો। ચલો, આજ કંઈક વિચારતા હશો, જેમ કે પહેલા તો આપણી પાસે સમય હોવો જોઈએ। હા, સમય છે। બીજું, આપણી પાસે સમયને આધારે કોઈ સાપેક્ષ ચલ હોવો જોઈએ। હા, તો આ રહ્યો સાપેક્ષ ચલ। ત્રીજું, સમયને આધારે સાપેક્ષ ચલ હોવું જ પૂરતું છે? ના, એટલું પૂરતું નથી। આપણે જાણીએ છીએ શ્રેણી સામયિક ક્યારે બને છે? જો સમય આપેલો હોય એ સમય નિયત અને નિયમિત બંને હોવો જોઈએ। તો નિયત તો છે, નિયત એટલે નક્કી થયેલો છે। હા, કઈ રીતે? તો કે 2011, 12, 13 એવા વર્ષોમાં આપણને દેખાડેલો છે, એટલે નિયત। પરંતુ નિયમિત તો દરેકે દરેક વર્ષ સમાન તફાવતવાળા, અને અહીં 2011 થી 2015 માં પૂર્ણ છે, ત્યાં એક પણ વર્ષ વચ્ચે ઘટતું નથી। તો આ શ્રેણી સામયિક શ્રેણી છે એવું આપણે જાણી લીધું। ચલો મિત્રો, હવે આપણે ગણતરી તરફ જઈએ છીએ। તો સૌથી પહેલા અહીં જવાબ કોષ્ટક તૈયાર કરવું પડશે। તો જવાબ કોષ્ટક માટે તમારી સામે અત્યારે જે દેખાય છે એટલી ટોટલ 5 કોલમની આવશ્યકતા રહે છે, જેમાં સૌથી પહેલી વર્ષ રકમ મુજબ, જ્યારે બીજી કોલમ તમે નફો y રકમ મુજબ આપેલી છે તૈયાર કરી શકો છો, અથવા તો આપણી અનુકૂળતા માટે અહીં સમય ચલ t જે છે એ તૈયાર કરી શકાશે। ત્યારબાદ મેં હવે ચલ y ની કોલમ તૈયાર કરેલી છે, અને બાકીની 2 કોલમ જે છે ગાણિતિક પ્રક્રિયા માટે આપણે તૈયાર કરીશું। તો મિત્રો, આપણે અત્યારે જવાબ તરફ જઈએ છીએ। તો સૌપ્રથમ ન્યૂનતમ વર્ગોની રીત જે છે એના વિશે તમે જાણો છો, એટલે આપણે અત્યારે કોઈ ચર્ચા કરવી નથી, જે પૂર્વના પ્રકરણમાં શીખી ચૂક્યા છીએ। તો આ રીતને ફક્ત દર્શાવવા માટે મેં એક વાક્ય અહીં તમને આપેલું છે, સુરેખ વલણનું અન્વયોજન કરતા। સુરેખ વલણ, જે વલણ y કેપ t થી ઓળખાય છે, જે વલણ સમીકરણ બનાવે છે a + b * t થી, તો એનું આપણે ઉકેલ લઈએ છીએ। તો આપણા ઉદાહરણનો જવાબ આ રીતે કંઈક તૈયાર થશે। સુરેખ વલણનું અન્વયોજન કરતા, અને ત્યારબાદ આપેલા વર્ષો જે છે એને પહેલી કોલમમાં લઈ અને એની બાજુમાં સરળતા માટે હું ટી ચલ જે છે એ તૈયાર કરું છું। વિદ્યાર્થી મિત્રો, અહીં ટી ચલ જે બનાવું છું એ કઈ રીતે બનાવીશ તે તમે જાણો છો, આલેખની રીતમાં પણ શીખી ગયા હતા, એ જ વસ્તુ અહીં લેવાની છે।
વર્ષ નિયમિત છે, તફાવત સમાન છે, તેથી પ્રત્યેક વર્ષમાં શરૂઆત થાય છે ત્યાંથી અનુક્રમિક નંબર 1 થી શરૂઆત કરીએ છીએ, એટલે કે ક્રમિક નંબર 1 2 3 4 5 એ રીતે આપણે આગળ શ્રેણીને નંબર આપીએ છીએ. તો સૌથી પહેલા 2011 થી શ્રેણી શરૂઆત પામે છે, એટલે હું એને 1 નંબર આપું છું. તો અહીં નંબર 1, 2012 તરત જ આવે છે નંબર 2, ત્યારબાદ અનુક્રમે 13 3, પછી 14 ને 4 અને 2015 માટે 5 નંબર આપીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ નંબર આપણે જ આપવાના હશે. બની શકે ટૂંકી ગણતરીમાં તૈયાર આપેલા હોય, પરંતુ આ 5 માર્કના વિભાગનો દાખલો છે, તો અહીં આપણે આ કોષ્ટકમાં નંબર આપવા પડશે. હવે આગળ ચલ y તૈયાર છે, એ મુજબ જ મેં અહીં લખેલા છે. તો અત્યારે સૌપ્રથમ એક કાર્ય આપણે પૂર્ણ કર્યું. વર્ષની કોલમ, પછી વર્ષને t તરીકે લઈ નંબર આપવામાં આવેલા છે, અને ત્યારબાદ ત્રીજી કોલમમાં અત્યારે ચલ y જે છે એની કિંમત લખેલી છે. તો હવે આપણે શું કરીએ, t ચલ અને y ચલની કિંમતોના સરવાળા કરી નાખીએ. જેમ કે અહીં છે 1 + 2 + 3 + 4 + 5, તો 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. તો નીચે હું કિંમત મૂકી દઉં છું. સિગ્મા t આવે છે 15. ચલો ત્યારબાદ નફો લઈ લઈએ. તો નફામાં 31 35 39 41 ને 44, તો આપણે ટોટલ કરીએ છીએ. અહીં છે 31. તો મિત્રો સરળતા માટે શું કરીએ, રાઉન્ડ ફિગર કિંમતો લઈએ. જેમ કે 30 લઈ લો પહેલા, પછી નીચે પણ 30 લઈ લો. તો 30 ને 30 60, 60 ને 5 65 ને 66. ચલો 66 થઈ ગયા. હવે આમાં 30 ઉમેરી દઈએ તો કેટલા થશે? 66 + 30 કરવાના છે 96. 96 પ્લસ હવે આવે છે 9. ચલો આ તો 100 ની ઉપર ટીકી જશે, તો નજીકની કિંમત લઈએ તો શું કરીએ, પેલા 100 પૂરા કરવામાં કેટલા કરે છે 4, 9 પાસેથી 4 લઈ લો તો કેટલા થઈ ગયા 100 પૂરા થઈ ગયા. હવે ઉપલા 5 લીધા ને, 9 પાસેથી 4 લીધા હતા, 105 થઈ ગયા. ચલો આગળ છે 105 પ્લસ કેટલા કરીએ છે 41. તો 105 ને 1 106, 106 પ્લસ કેટલા મૂકી દઈએ 40, તો કેટલા થઈ જશે 146. ચલો 146 પ્લસ 44 છે, 44 ના 4 એમાં ઉમેરી દઈએ તો 150 પ્લસ 40 190. તો વિદ્યાર્થી મિત્રો તમારા સિગ્મા y છે 190. ત્યારબાદ હવે આગળ ગાણિતિક પ્રક્રિયામાં જઈએ. તો તમારે અહીં બે કોલમ તૈયાર કરવાની છે. એમાં સૌપ્રથમ લેવાનું થશે t ને વર્ગ. સમય t જે તૈયાર કરેલા છે એને વર્ગ આપવાનો છે, એટલે t² તૈયાર કરવાનો થશે. તો અહીં આપેલી કોલમમાં કિંમતો જે દેખાય છે એના વર્ગ બાજુમાં લઈએ છે. ઉદાહરણ તરીકે 1 ને વર્ગ 1 થશે, 2 લઈએ તો 2 ને વર્ગ 4 થશે. એ મુજબ ગણતરી કરીએ છીએ. 1 ને વર્ગ 1, 2 ને વર્ગ 4, 3 ને વર્ગ 9, 4 ને વર્ગ 16 અને 5 ને વર્ગ 25. તો મિત્રો હવે આ કોલમમાં તમે લખેલી કિંમત છે એને પણ સરવાળો આપવાનો થશે, જે સિગ્મા t² એટલે કે સિગ્મા t વર્ગ છે. તો ફટાફટ એ પણ કામ કરીએ. અહીં છે આપણી પાસે કેટલા 25, 25 ને કેટલા છે 16, તો એક કામ કરીએ 15 કરી નાખીએ પહેલા, બરોબર, રાઉન્ડ ફિગર કરી નાખીએ. તો 25 પ્લસ કેટલા કરીએ 15 કરીએ, કેટલા થશે 40 પ્લસ 1 ઉમેરી દઈએ 41 પ્લસ 9 50 પ્લસ 4 54 ને 1 55. તો સિગ્મા t² થઈ ગયા 55. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં આ 4 કોલમ તૈયાર છે. હવે પાંચમી કોલમ કઈ છે? તો પાંચમી કોલમ જે છે એ ty, t અને y નો ગુણાકાર, તો t ગુણ્યા y થશે. ઓકે, બરોબર છે, ગણતરી કઈ ભૂલ નથી ના? બરોબર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે ty માં ગુણાકાર લઈએ છીએ, t ગુણ્યા y માં. જેમ કે 1 ગુણ્યા 31 છે, તો એ તો સાદું સિમ્પલ છે. 31 ગુણ્યા 1 લઈએ કેટલા થાય છે 31. ત્યારબાદ કેટલા આવે છે 35, 35 ગુણ્યા 2 કરીએ તો 35 કેટલા થશે 70. ઓકે, તમને સરળતા માટે બતાવી દઉં, તમે એવું પણ કરી શકો છો. અહીં 30 ગુણ્યા 2 કરીએ 60, 5 × 10 60 + 70, એવું પણ કરી શકીએ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ, અહીં છે 39, પણ શું કરી નાખીએ 30 લઈ લઈએ, 30 અને આગળ છે 3, તો 3 તેરી 9 અને 30 તેરી 90. હવે 9 તેરી 27. તો આપણે શું કરીએ 90 પ્લસ કેટલા કરી લઈએ 27. તો પેલા 90 + 20 કરો 110, ઉપર ઉમેરી 207, તો કેટલા થઈ ગયા 117.
આવું પણ જલ્દીથી કરી શકીએ છીએ, પરંતુ તમારી પાસે કેલ્ક્યુલેટર છે તમે એનો ઉપયોગ કરી શકો છો. ચલો આગળ જઈએ છીએ તો કેટલા આવે છે 41 ગુણ્યા 4 તો કેટલા થશે 164 બરોબર છે. હવે લઈએ છે 44 ગુણ્યા 5 તો કેટલા થશે 220. ઓકે ચલો હવે આપણે એક વસ્તુ અહીં સરવાળો કરવાનો થશે સિગ્મા dy. ચલો તો અહીં સરવાળો કરી નાખીએ 31 પ્લસ 70 કરીએ કેટલા થાય છે 101 પ્લસ કેટલા કરવાના છે 117 કરવાના છે. તો અહીં 100 પ્લસ 100 200 થઈ ગયા. 201 પ્લસ 17 કરી દઈએ 218. 218 પ્લસ 164 છે તો 218 માં 100 મેળવીએ કેટલા થઈ જશે 318. ઓકે 318 જે છે એમાં 60 ઉમેરી દઈએ પેલા 378 માં આપણે 4 ઉમેરી દઈએ તો કેટલા થઈ જશે 382. ચલો 382 એમાં આપણે ઉમેરી દઈએ છે 20 તો 382 એમાંથી 2 કાઢી નાખો ખાલી 20 ઉમેરવો એટલે 380 પ્લસ 20 400 અને 2 ઉમેરી દો 402. ઓકે ચલો હવે આગળ એમાં 200 ઉમેરીએ 402 માં 200 નાખો તો કેટલા થઈ જશે 602. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તાત્કાલિક ગણતરી લઈ શકો છો. તો અહીં આપણું કોષ્ટક તૈયાર થઈ ચૂક્યું છે. હવે આપણે સુરેખ વલણ તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો હવે આપણે આગળ ગણતરી લઈએ તો સૌપ્રથમ આપણે મધ્યકો તૈયાર કરીએ. શેના મધ્યક t અને y ના મધ્યક. તો t નો મધ્યક t બાર અને y નો મધ્યક y બાર. પરંતુ એના માટે આપણે અવલોકનની સંખ્યા જોઈએ n ક્યાં છે વિચારો ગોતો. તમારી સામે છે દેખાય છે હા તો કે આ રહ્યા વર્ષની સંખ્યા એ આપણા અવલોકન છે કે કેટલા છે 5 તો આપણે n થઈ ગયા 5. તો કોષ્ટક આપણને જવાબ આપે છે તો અહીં તેથી n કેટલા આપેલા છે 5 n નોંધી લઈએ. હવે t બાર મેળવીએ. t બાર એટલે સિગ્મા t છેદમાં n. અહીં દરેક વખતે મધ્યકમાં સૂત્ર સમાન જ રહેતું હોય છે, એમાં કોઈ લેટર જે છે એ ફરે છે, સૂત્ર ફરતું નથી. તો હવે સિગ્મા t ઉપર મેળવેલા છે જેમ કે આપણી પાસે કેટલા છે સિગ્મા t 15 તો 15 છેદમાં n કેટલા છે ઉપર જો 5 15 ભાગ્યા 5 કેટલા થશે 3. ચલો હવે આગળ t બાર પછી y બાર પણ તૈયાર કરી લઈએ છીએ અહીં. તો y બાર બરાબર સિગ્મા y છેદમાં n બરાબર સિગ્મા y કેટલા છે 190 n કેટલા છે 5. ચલો હવે ભાગાકાર લઈએ તો અહીં 5 તેરી 15 ચાલે છે તો કે હા 5 તેરી 15. હવે અહીં 19 માંથી 15 ગયા છે કેટલા વધશે 4 વધશે પાછળ 0 ઉમેરી દો કેટલા થાય છે 40 8 5 40 તો કેટલા થઈ ગયા 38. તો અહીં 3 અને 38. ચલો આપણે ટેલી કરવું તો કરી શકીએ હા ઊંધું કરીએ કામ કરીએ 8 5 40 ને 0 વધી ચડી 4 5 3 15 4 19 190 તૈયાર. બંને તરફ આપણને તારો મળે છે. હવે અહીં શું કરીએ આપણે t બાર ને y બાર તૈયાર છે એને એમને લેવા દઈએ છે, પરંતુ અહીં વલણ તૈયાર કરવું છે એના માટે સમીકરણ જોઈએ. તો સમીકરણ આપણે અહીં બાજુમાં લઈએ છે. તો વલણ b મેળવવા માટે સમીકરણ છે, તેથી પહેલા હું અહીં b મેળવું છું. તો b બરાબર હમણાં આપણે સૂત્ર તપાસ કરેલું હતું કે સિગ્મા xy જે છે એની જગ્યાએ આપણે શું લેવાના છે t. તો આ x ના સ્થાને બધી જગ્યાએ તમે શું મૂકી દેશો t મૂકી દેશો. તો અત્યારે જે x દેખાય છે એ તમારા નિયત સંબંધમાં હતો. હવે એ તમારા t જે છે એ કયા તો કે વલણની અંદર સમય તરીકે આવે છે, એને કારણે આપણે દરેક જગ્યાએ શું મૂકવાના છે t મૂકી દેવાના છીએ. તો ચલો b નું સૂત્ર n સિગ્મા ty માઈનસ સિગ્મા t ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા t વર્ગ માઈનસ સિગ્મા t કૌંસને વર્ગ. હવે સૂત્રમાં કિંમત લઈ લઈએ તો n કેટલા છે તો જો તો મિત્રો n છે કેટલા 5 તો એ 5 મૂકી દઈએ. ત્યારબાદ સિગ્મા ty 602 જે કોષ્ટકમાં મેળવેલા છે આપણે તો અહીં મૂકી દઈએ છે 602. ત્યારબાદ સિગ્મા t લઈએ છે તો સિગ્મા t 15. જ્યારે સિગ્મા y ની વાત કરીએ તો કેટલા છે 190. તો અત્યારે સિગ્મા y ની જગ્યાએ મૂકી દઉં છું 190. હવે બધાની કિંમત જે છે એ છેદમાં પણ મૂકી દઈએ
તો n5 સિગ્મા t ઇક્વલ કેટલા છે 55 માઈનસ સિગ્મા t કેટલા આપ્યા છે 15 જેને આપી દેવાનો વર્ગ. તો મિત્રો હવે આપણે શું કરીએ છે અંશને અને છેદને સાદરૂપ આપીએ. તો અહીં બંને વચ્ચે ગુણાકાર છે, તો અહીં પણ બંને વચ્ચે ગુણાકાર છે. ત્યારબાદ છેદમાં પણ શું થશે આ બંને વચ્ચે ગુણાકાર અને અહીં 15 ને વર્ગ આવે છે. તો અહીં 602 ગુણ્યા 5 એટલે કેટલા થાય છે 3000 ને તેમજ 15 ગુણ્યા 190 કરો તો ચેક કરો જી 2850 કેલ્સીમાં તમે ચેક કરી શકો છો. હવે અહીં 5 ગુણ્યા 55 લઈએ તો 275 પાછું 25 વધી 2 આવશે વળી 25 થશે ગુણાકાર 2 એટલે 275 મળે છે. અને 15 નો વર્ગ તો તમે બધા જાણો છો 225. તો મિત્રો હવે શું કરવાનું થશે અંશ અને છેદમાં બાદબાકી લઈ લઈએ. તો અંશની બાદબાકી કેટલી મળે છે 160 જ્યારે છેદની બાદબાકી કરો તો કેટલા મળે છે 50. તો હવે અહીં 160 ભાગ્યા 50 કરવા છે તો પેલા 0 ઉડાડી દઈએ પછી છેદ ઉડી શકશે ના સીધા તો નહીં ઉડે તો ભાગાકાર લઈએ તો 16 ભાગ્યા 5 કરવાના થશે. તો અહીં 3 5 ને 15 તો એક શેષ વધે. જો એક શેષ વધતી હોય તો ભાગ નથી આવતો 0 લગાવવા પડશે દશાંશ ચિહ્ન સાથે 5 × 10 3.2. તો મિત્રો અહીં આપણા b વલણ 3.2 તૈયાર. તો અહીં અર્ધગણન લેતા જઈએ છીએ. અર્ધગણન શું કરવું તો અહીં જાણી લઈએ કે સમય સાથે જે લાખ રૂપિયા નફો આપેલો હતો એ 11 12 2 14 15 ના આગળ વધીએ તો અહીં જે વલણ દર્શાવે છે 3.2 લાખ રૂપિયાનું વલણ વધતું વલણ દર્શાવે છે એ અર્થમાં અહીં સમજવું આવશ્યક હતું. ચલો હવે a ની આવશ્યકતા હોય છે તો a મેળવીએ. a બરાબર y બાર માઈનસ b t બાર. જ્યાં y બાર કેટલા આપ્યા 38 માઈનસ b હમણાં મેળવ્યા 3.2. જે t બાર ની વાત કરીએ તો કેટલા છે 3. ચલો સાદુરૂપ લઈએ. અહીં આવે છે 38 માઈનસ હવે 3.2 ગુણ્યા 3 કરીએ તો 9.6. આ બંને પ્લસ છે પણ સૂત્રની નિશાની માઈનસ હોવાથી અહીં માઈનસ પ્લસ માઈનસ બને છે. તો મિત્રો અહીં બાદબાકી કરીએ 38 માઈનસ 9.6 તો કેટલા થશે અહીં બાદબાકી કરો 28.4. તો a અને b ની કિંમત તૈયાર છે. તો હવે આપણે એને રેખામાં મૂકી દઈએ. રેખા લખીએ છીએ. તેથી y કેપ t બરાબર a plus b into t. જ્યાં a અને b ની કિંમત મૂકી દઈએ તો આપણું સુરેખ વલણ જે છે સમીકરણ તૈયાર થઈ જશે. a ની કિંમત આવેલી છે 28.4 પ્લસ b ની કિંમત છે 3.2 અને નિરપેક્ષ ચલ t એમનો જ રહેવા દેશું. તો અહીં આપણું સુરેખ વલણ જે છે y કેપ t એ 28.4 પ્લસ 3.2 ગુણ્યા t તૈયાર છે. તો મિત્રો આ થઈ ગયું સુરેખ વલણ સમીકરણ જે આપણને પૂછવામાં આવેલું હતું. પણ હજુ તમે એ રકમની અંદર જો એક પ્રશ્ન પૂછેલો છે અહીં 2015 સુધીની માહિતી આપી પણ પ્રશ્ન એવો કંઈક પૂછેલો છે રકમમાં ફરીથી નજર ફેરવો. જેવું કીધેલું હશે વર્ષ 17 માટે નફો જે છે એનું અન્વયોજન કરો એટલે કે પૂર્વાનુમાન કરો. તો મિત્રો અહીં આ ન્યૂનતમ વર્ગની પદ્ધતિ દ્વારા આપણે મુખ્ય વલણ મેળવીએ છીએ. ઉદ્દેશ આ જ છે કે ભવિષ્યની અંદર જ્યારે કોઈ પણ પ્રક્રિયાઓ થતી હોય છે તો એનું આપણે અન્વયોજન કરી શકીએ છીએ એટલે પૂર્વાનુમાન લઈ શકીએ છીએ. તો મિત્રો આપણે શું કરીએ વર્ષ 2017 જે છે એનું આ સુરેખા દ્વારા આપણે અન્વયોજન કરીએ છીએ એટલે કે પૂર્વાનુમાન લઈએ છીએ. કઈ રીતે કરીશું તો અહીં ચોક્કસ સમય t ને ચેક કરવો પડે એટલે કે જોવો પડશે. તો કઈ રીતે જોઈએ અહીં જો સમય t તમે તૈયાર કરેલો હતો 2015 એ પહોંચ્યા ત્યારે તમારા સમય t ને કેટલા ક્રમ આપેલા છે 5. ચલો આગળ વધો જી 16 કેટલા આવશે હા 6. ચલો હજી આગળ વધો 17 કેટલા આવશે 7. બસ આ જ રીતે આપણે આગળ કિંમતો લઈ જઈ શકીએ છીએ. તો હવે વર્ષ 2017
17 માટે આપણે લઈએ તો t ના સ્થાને કેટલા બને છે 7. તેથી આપણે y કેપ t જે છે ત્યાં t ના સ્થાને મૂકી દઈશું 7. ત્યાં વર્ષ 2017 લખવાની આવશ્યકતા નથી, ત્યાં એનો ક્રમ આપી દેવાનો અને એ જ t આપણે શું કરીએ છીએ આગળ સૂત્રમાં લઈ જઈએ છીએ. તો 28.4 3.2 જ્યાં t છે એની જગ્યાએ મૂકી દઈએ 7. તો સાદરૂપ લઈ લઈએ 28.4 એમના એમ જ રહેશે. 3.2 ગુણ્યા કેટલા કરીએ છીએ 7 કરી દઈએ તો અહીં 22 પોઈન્ટ કેટલા થાય છે 4 7 14 વધી 1 7 21 ને 22. ઓકે ચલો હવે આપણે ઉમેરી દઈએ એટલે કે સરવાળો કરી દઈએ 28.4 પ્લસ કેટલા આવે છે 22.4. દશાંશ ચિહ્નમાં સરવાળો જો એટલે કે દશાંશ ચિહ્ન પછીનો સરવાળો કેટલો થાય છે 4 4 8. બાકી 28 માં ડાયરેક્ટ આપણે 22 ઉમેરવાના છે. તો અહીં દશાંશ ચિહ્ન પછી છે 8, અહીં 8 ને 2 10 ની શું વધી 1 2 ને 2 4 ને 5. તો 50.8 લાખ રૂપિયા જે છે એમાં 2017 ની અંદર આ જે કોમ્પ્યુટર બનાવતી કંપની જે છે નફો કરી શકે છે એવું આપણે અહીં પૂર્વાનુમાન આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ નિયતો વર્ગની રીતે આપણે આ ઉદાહરણ જોયું છે એ પ્રમાણે સ્વાધ્યાયના દાખલા જાતે ગણવાના છે. ધન્યવાદ.